નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપણું ખલાસી ન્યૂઝ ચેનલમાં. દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે ગોળીગઢ મેળો, જ્યાં આદિવાસી સમાજના તમામ લોકો અહીં મેળામાં આવે છે. આ મેળાનું મહત્વ એ છે કે અહીં જે માનતા માનવામાં આવે છે અને બીજા મેળામાં આવીને તેઓ માનતા ઉતરી જાય છે. માનતામાં એટલી હોય છે કે સોના, ચાંદીની અને રૂપાની ગોળી ચડાવવામાં આવે છે, એ પણ માટીની હોય છે અને એનાથી લોકોના દુઃખ દૂર થતા હોય છે. આ છે ગોળીગઢ બાપાનું અસલ સ્થાનક, જ્યાં વર્ષોથી ગોળીગઢ મેળો ભરાતો આવ્યો છે. આ વર્ષે પણ હોળીના આગલા રવિવારે એટલે કે 16-17 તારીખે મેળો ભરાવાનું જઈ રહ્યો છે. આ મેળામાં સમગ્ર મહુવા તાલુકો અને આજુબાજુના જિલ્લાઓ, જેમ કે બારડોલી ડેપોથી બસ મુકાશે, નવસારી ડેપોથી પણ બસ મુકાશે અને આ બાજુ ઉનાઈથી પણ બસ મુકાશે, વિયારાથી પણ બસ મુકાવાની છે. જ્યાંથી સ્થાનિક યાત્રીઓ બસમાં મુસાફરી કરીને અહીં મેળામાં દર્શન કરવા અને પોતાની માનતા પૂરી કરવા માટે આવશે. ગુજરાત સહિત તો આજુબાજુના રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે. આ અસલ સ્થાનક છે ગોળીબારમાં, વર્ષો પુરાનું મંદિર. આ ડેરું છે, એ ડેરામાં અસલ સ્થાનક ગોળીગઢ બાપુની એક પથ્થર સ્વરૂપે એને બિરાજમાન છે અને શ્રદ્ધા, ખાસ અહીં લોકો શ્રદ્ધા, એ લોકોની આસ્થા અહીં પૂરી થતી હોય છે. ગોળીગઢ બાપાના અસ્થળ સ્થાનકનું જે મોટું મંદિર છે એની બાજુમાં એક નાનું મંદિર છે અને તેની બાજુમાં એક નાનું મંદિર છે, તે અસલ સ્થાનક છે. આ છે અસલ સ્થાનક, મંદિરનું નવું મંદિર જેનું નિર્માણ થઈ રહ્યું છે અને 2025માં આ નિર્માણ સંપૂર્ણ થઈ જશે અને ત્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મેળા માટેની જગ્યા, ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયેલું છે, સાફ સફાઈ સંપૂર્ણ થઈ ગઈ છે. અહીં મોતના કુવા, ચોકડોળ, મોટા ચોકડોળ એ અને જાત જાતના રમકડાઓ માટે કે સ્થાનિક લોકોના જરૂરી સાધન સામગ્રી પણ અહીંથી લોકોને મળી રહેશે. એ તો તમારી ઈચ્છા. હાથ બાકી છે, આ પછી આ નળી બાકી છે, આ નળી એક મૂકી દઉં ને હાંધા મૂકી દઉં. બીજું કઈ? બસ પૂંજા પર આપું ને. એ તો પોતપોતાની માનતા હોય. કાચની ગોળી, આ ગોળીગઢ બાપાના મંદિરમાં જે માનતા માનવામાં આવે છે, ત્યાં ચઢાવવામાં આવતી આ અમુક વસ્તુઓ છે, તે આપણે માસી પાસેથી જાણીશું કે શું શું છે. માસી, આ શું વસ્તુ છે? આ રૂપા ચાંદીની ગોળી છે, આ આંખ છે બાપુની, પછી પગ છે, હાથ છે, પુરુષ છે, સ્ત્રી છે, ઘર છે, જીભ, કાન, આંખ, પછી આપણું ગળું, બાળક. આ બધી વસ્તુ બાપુને ચડાવવા માટે. આ માનતા પૂરી માનો ત્યારે કે પછી માને ત્યારે આપણું હારું થઈ જાય પછી બાપુને ચડાવે. પછી પછી ગોળી છે ને, આ ગોળીની બાધા રાખવા માટે આ વાસ્કોઈના ગોળીગઢ બાપા છે ને, ત્યાં બાધા લાવવા માટે આવે છે. દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢનો મેળો ભરાય છે. આ ગોળી માનવાથી લોકોનું દુઃખ દૂર થાય છે અને બધું જ ગોળીનું આ બાધા લે છે ને બાધા દૂર પણ થાય છે, માનતા પૂરી થાય છે. આ ગોળી શાની? આ કાદુકની ગોળી, માટીની. હા, માટીની. ઘોડા, માટલા બધું મળશે. આ બધી વસ્તુ માનતા માટેની છે. આ લોકો પોતાની શ્રદ્ધા, આસ્થા પ્રમાણે માની જતા હોય છે અને એ લોકોનું દુઃખ દૂર જવાથી પછી આ વસ્તુ એ લોકો ચડાવી જતા છે. ને સરળ ને એકદમ સસ્તી વસ્તુમાં બાપુ માની જતા અને લોકોના દુઃખ દૂર થતા હોય છે. બીજા મંદિરો, દેરાઓમાં જે મોટી મોટી માનતા માની હોય એવી નથી, પણ એકદમ આ કાદવની માટી છે, ગોળી છે, એનાથી માની જાય છે. આ પણ કાદવની છે, પણ આમાં કલર કરવામાં આવેલો છે. રૂપાની ગોળી, આ ચાંદીની ગોળી છે. આ એકદમ સાદા સિમ્પલ ગોળીગઢ બાપુ છે, કહી શકાય તે રીતનું લોકોની માનતા પૂરી થતી હોય છે.